નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 34મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 34મી ગાથા એનો અન્વયાર્થ ટીકા વગેરે કર્યા છે. તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશો કર્યા છે. શ્રેષ્ઠ અંશો આજે લઈએ છીએ. મૂળ ગાથા 34ની અંદર કુંકુંદાચાર્ય ભગવાને એ વાત કરી કે જીવ સર્વત્ર એટલે કે સર્વ શરીરોમાં સાથે રહ્યો છે એટલે અસ્થિ છે, અને કોઈ એક શરીરમાં એક શિર નિર્વક્ત રહ્યો હોવા છતાં તે શરીર સાથે એક નથી એટલે તદ્રૂપ નથી, તે શરીર રૂપે નથી. ત્રીજી વાત એ લીધી કે અધ્યવસાય વિશિષ્ટ વર્તતો થકો રજમળ વડે મલિન હોવાથી તે ભમે છે એટલે કે શરીર ધારણ કરવાનું કારણ સમજાવ્યું. એટલે આ ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં શરૂઆતમાં જ કહ્યું કે અહીં 3 વાત કહેવામાં આવી છે. એક તો જીવનું દેહથી દેહાંતર એટલે એક શરીરથી અન્ય શરીરમાં અસ્તિત્વ, દેહાંતરમાં અસ્તિત્વ, એક શરીરથી બીજા શરીરમાં જાય છે. દરેક શરીરને વિશે કેવી રીતે એનું અસ્તિત્વ રહ્યું છે એ વાત કરી. બીજી વાત, દેહ સાથે રહ્યો છતાં દેહથી પૃથકપણું છે. અને ત્રીજી વાત, આ જુદા જુદા દેહમાં શા માટે એને જવું પડે છે એટલે દેહાંતરમાં ગમનનું કારણ. એમ 3 વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં લીધી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણી પ્રયોજનભૂત વાત એમાં આવી. આજે આગળ એ વિસ્તાર લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 187, એમાં છેલ્લો પેરેગ્રાફ ભાવાર્થ. ગુરુદેવ કહે છે કે જો કે આત્મા શરીર આદિ પરદ્રવ્યથી જુદો છે તો પણ સંસાર અવસ્થામાં અનાદિ કર્મ બંધનથી અનેક પ્રકારના વિભાવ ભાવ કરે છે. સંસારમાં કેમ રખડે છે? ચૈતન્ય સ્વભાવ અસંગ છે, તેની અસંગ બુદ્ધિ છોડી જીવ પર સાથે સંગ બુદ્ધિ કરે છે અને વિભાવ ભાવ કરે છે. વિભાવ ભાવ કરે છે એટલે એને ભાવ કર્મ બંધાય છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મના ઉદય છે. જીવ એમ એ કર્મ સાથે જોડાય છે અને ભવના ભ્રમણ કરે છે. તો મૂળ વાત તો આ છે કે વિભાવ ભાવે થાય છે માટે એને ભવના ભ્રમણ થાય છે. વિભાવ ભાવે ન થાય તે માટે તે શું કરી શકે? તો ગુરુદેવે એનો રસ્તો બતાવ્યો કે પોતે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે, એવા સ્વભાવ ભાવે જ રહે તો વિભાવ ભાવ ઉત્પન્ન થતા જ નથી. વિભાવ ભાવે થાય છે માટે સંસારમાં રખડે છે તો વિભાવ ભાવ થાય જ નહીં એનો માર્ગ બતાવ્યો
કે ચૈતન્ય સ્વભાવ અસંગ છે. ચૈતન્ય સ્વભાવ અસંગ છે એટલે કે પોતે ચૈતન્ય સ્વભાવી છે. ચૈતન્ય સ્વભાવ અને પોતે જુદો એમ બેપણું નથી. બેપણું હોય તો સંગ કરવાનો પ્રશ્ન થાય. અહીંયા અસંગ શબ્દ મૂક્યો છે. અસંગ છે એટલે કે એને સંગ કર્યો નથી. સંગ થાય એટલે બે વસ્તુ છે. બે વસ્તુ હોય તો જોડાણ થાય, બે વસ્તુ હોય તો સંગ થાય. અહીંયા તો કહે છે કે ચૈતન્ય સ્વભાવ તો એનો અનાદિનો છે, એ સ્વભાવે છે, એને ચૈતન્ય સ્વભાવનો સંગ એમ બેપણું છે જ નહીં. પોતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે, તો એવા ચૈતન્ય સ્વભાવ જે અસંગ છે તેની અસંગ બુદ્ધિ છોડીને, અસંગ બુદ્ધિ છોડીને એટલે કે પોતે ચૈતન્ય સ્વભાવી છે એવી બુદ્ધિ છોડીને, એવી દ્રષ્ટિ છોડીને, એવી માન્યતાનો અસ્વીકાર કરીને પોતે ચૈતન્ય સ્વભાવી છે એવી માન્યતાને સ્વીકારતો નથી. પોતાના સ્વરૂપને એને સ્વીકાર્યું નથી. પોતે ચૈતન્ય સ્વભાવી છે એમ વાત તો હતી. જ્યારે ચૈતન્ય સ્વભાવ પોતાનો છે, બેપણું નથી, ચૈતન્ય સ્વભાવ જુદો અને પોતે જુદો એવું બેપણું નથી, તો પછી એનો સંગ કરવાનો પ્રશ્ન નથી. માત્ર એટલું જ સ્વીકારવાનું છે કે પોતે ચૈતન્ય સ્વભાવી છે. પણ આવું ન સ્વીકારતા પોતે વિભાવ ભાવે થાય છે. પર સાથે સંગ બુદ્ધિ કરે છે, પર સાથે જોડાય છે અને પરમાં પોતાપણું કરે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એમ પોતાપણું નહીં કરતા પોતે પર સાથે એકત્વ કરે છે, પોતે પર સાથે જોડાય છે એમ સંગ બુદ્ધિ કરે છે, પર સાથે સંગ બુદ્ધિ કરે છે અને એમ કરી અને એ વિભાવ ભાવે થાય છે. કોઈ એને કહેતું નથી કે વિભાવ ભાવે થા, પણ પોતે સ્વયં પર સાથે સંગ બુદ્ધિ કરીને વિભાવ ભાવે થાય છે. પુણ્ય ભાવ કે પાપનો ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ બંને વિભાવ છે. તે વિભાવથી નવા કર્મો બંધાય છે. તે નવા કર્મોના ઉદયથી જીવ એક દેહથી બીજો દેહ ધારણ કરે છે. એ પ્રમાણે સંસારમાં રખડે છે. જીવ રખડે તો કર્મને નિમિત્ત કહેવાય છે, પણ કર્મને કારણે જીવ રખડે છે એમ નથી. પ્રથમ જીવે નક્કી કરવું જોઈએ કે મારા વિભાવથી હું રખડું છું અને તે વિભાવ મારા જીવાસ્તિકાયનો છે. હું મારા વિભાવ ભાવને લીધે રખડું છું, વિભાવ ભાવને કારણે ભવના ભ્રમણ કરું છું અને એ વિભાવ એ મારો દોષ છે, મારો અપરાધ છે અને એમાં બીજો કોઈ કાંઈ કરાવતું નથી. કર્મને કારણે વિભાવ થાય છે એમ નથી. તે વિભાવ મારા જીવાસ્તિકાયનો છે. જીવાસ્તિકાયનો વિભાવ શા માટે છે? જીવાસ્તિકાયનો વિભાવ શા માટે હોવો જોઈએ? જીવાસ્તિકાયનો વિભાવ હશે તો પછી કાયમ થયા કરશે. જીવાસ્તિકાય જ્યાં સુધી હશે ત્યાં સુધી શું એને વિભાવ થયા કરશે? તો એનું સમાધાન એને પ્રાપ્ત કરવાનું છે. જીવાસ્તિકાયનો વિભાવ છે એ યોગ્યતા રૂપ છે. તે તત્કાલીન યોગ્યતા છે, તે વખતની તેની યોગ્યતા રૂપ વિભાવ છે. એ કાંઈ જીવનો સ્વભાવ નથી. જીવાસ્તિકાયને વિભાવ છે. સંસાર પર્યાયમાં એને વિભાવ હોય છે, પણ એ એની તે સમયની યોગ્યતા રૂપ વિભાવ છે અને એવી યોગ્યતાનું કારણ પોતે પોતાના સ્વભાવ ભાવે રહેતો નથી, માટે એવી યોગ્યતા એને પ્રાપ્ત થાય છે અને એમ થતાં એ વિભાવ ભાવે થાય છે. એટલે એ છે તો જીવાસ્તિકાયના વિભાવ છે, જીવના, પરના નથી. અને એ થાય છે એમાં કર્મના ઉદયો નિમિત્ત કારણ છે, પણ કર્મના ઉદયો
એને કાંઈ કહેતા નથી કે તું એવા વિભાવ ભાવે થા. વિભાવ ભાવે થઈ અને જીવ ભવના ભ્રમણ કરે છે તો એમાં બીજા કોઈનું કાંઈ કરવાપણું નથી. જીવ સ્વયં જ વિભાવ ભાવે થાય છે. તે વિભાવ મારા છે, એ જીવાસ્તિકાયના છે. તે વિભાવ કર્મનો અથવા બીજા જીવનો નથી, તેમજ બીજાને લીધે નથી. કર્મને લીધે વિકાર માને તો પૂદગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાય માન્યો કહેવાય. જો કેટલા બધા તર્ક દ્વારા ગુરુદેવે આ વાતને આપણને સમજાવી છે. કર્મને લીધે જીવને વિકાર થાય છે એમ માને તો એનો અર્થ શું થયો? કર્મ શું છે? જળ કર્મ જેના ઉદયો આવે છે એ પૂદગળ છે, એ પૂદગલાસ્તિકાય છે. એ પૂદગલાસ્તિકાયને લીધે આ જીવાસ્તિકાયની પર્યાય પલટી જીવાસ્તિકાયને વિકાર થયો એમ એનો તો અર્થ થયો. જો કર્મથી વિકાર થાય છે એમ માને તો પૂદગલાસ્તિકાયને લીધે એણે જીવાસ્તિકાયને માન્યો, એટલે કે જીવાસ્તિકાયના પરિણમનને, જીવાસ્તિકાયની અવસ્થાને, જીવાસ્તિકાયની પર્યાયને એણે માની. પૂદગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાયની પર્યાય પલટે છે એમ એણે માન્યું. જીવાસ્તિકાયને વિકાર થયો, જીવને વિકાર થયો તો એનો અર્થ એ થયો કે એ વિકાર કોઈકથી થયો છે અને એમાં આ પૂદગલે કર્યો છે એવી અજ્ઞાનીની માન્યતા છે. એટલે એ એમ માને કે આ કર્મને લીધે વિકાર થયો છે. તો હવે જરાક એને સમજીએ તો ખ્યાલ આવે કે જો કર્મને લીધે વિકાર થયો છે એમ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે પૂદગલને લીધે વિકાર થયો છે. એટલે કે પૂદગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાયમાં ફેરફાર થયો, જીવાસ્તિકાયની પર્યાય બદલાઈ. એટલે કર્મને લીધે વિકાર માને તો પૂદગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાય માન્યો કહેવાય. અહીંયા શાસ્ત્રમાં જીવાસ્તિકાયનું સ્વરૂપ સ્વતંત્ર બતાવે છે. પાંચે અસ્તિકાયનું સ્વરૂપ સ્વતંત્ર છે અને કાળ દ્રવ્ય છે એનું પણ અસ્તિત્વ સ્વતંત્ર છે. અસ્તિત્વ સ્વતંત્ર છે અને એનું પરિણમન પણ સ્વતંત્ર છે. કોઈ કોઈની અસર નીચે કાંઈ કરતું નથી. બધા એક સાથે પરિણમી રહ્યા છે. બધા એક સાથે પરિણમી રહ્યા છે. 6 પ્રકારના દ્રવ્યો, એ 6 પ્રકારના દ્રવ્યો અનંતા અનંત દ્રવ્યો સ્વતંત્ર છે અને દરેક પોતે પોતાના ગુણ પ્રમાણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમી રહ્યા છે. પોતાની યોગ્યતા અનુસાર એ પરિણમી રહ્યા છે. તો એક દ્રવ્ય ને બીજું દ્રવ્ય ખરેખર કાંઈ કરતું નથી. પણ કોઈક દ્રવ્યનું પરિણમન થાય છે તો બીજા સાથે નજીકમાં રહેલા દ્રવ્યનું પરિણમન એ અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય. એટલે આ એમ માને કે પેલું દ્રવ્ય મને લાભદાયી છે અથવા તો એને કારણે મારું પરિણમન થાય છે, અથવા તો પેલું દ્રવ્ય બીજું દ્રવ્ય મને નુકસાન કરતા છે, એને કારણે મારી જેવી દશા થવી જોઈએ એવી થતી નથી. એ મારી જેવી દશા થવી જોઈએ એવી દશાને અટકાવનાર છે. આ બધી મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. વાસ્તવમાં તો બધા જ દ્રવ્યો પોતાની તે સમયની જેવી યોગ્યતા છે એ પ્રમાણે પરિણમે છે. કોઈ કોઈને કારણે પરિણમે છે એમ નથી. પોતાને જ્ઞાન ન થયું તો પછી એમ કહે કે અમારા ટીચર સારા ન હતા, શિક્ષકે સારું ભણાવ્યું નહીં માટે અમને આવડ્યું નહીં. આમ જ કહેવામાં આવે છે ને. અને જૈનમાં પણ કે ભાઈ મહારાજ સાહેબે જેમ કહ્યું એમ જ અમે તો માનીએ ને. મહારાજ સાહેબે આવો ઉપદેશ આપ્યો એટલે અમે એમ માનીએ છીએ. એમણે એમ કહ્યું કે નિમિત્તથી કાર્ય થાય એટલે અમે એમ માનીએ છીએ. બધો ટોપલો, દોષનો ટોપલો તો બીજા ઉપર ઢોળી દેવાનો. અહીંયા તો કહે છે કે ભાઈ કોઈનું પરિણમન કોઈ કરાવતું જ નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું પરિણમન સ્વયં કરે છે અને એ
જે પરિણમન કરે છે એ સમયે એની જેવી યોગ્યતા છે એ પ્રમાણે પરિણમન થાય છે. જીવના અને પૂતગલના પરિણમન સ્વાભાવિક અને વિભાવિક બે પ્રકારના છે, અને એ સિવાયના બાકીના 4 દ્રવ્યના પરિણમન તો સ્વાભાવિક પરિણમન જ છે. તો જીવને વિકાર થાય છે એ એની તે સમયની યોગ્યતા છે, એટલે એ વિભાવિક પરિણમન છે. એવું વિભાવ ભાવે વિકારી પરિણમન થાય છે તો એ પણ એના પોતાના કારણે છે, એમાં કોઈ કાંઈ કરાવતું નથી. આ વાત અહીંયા તો ચાલે છે. જો કર્મને કારણે વિકાર થાય છે એમ માનવામાં આવશે તો કર્મને કારણે વિકાર થાય એમ માનવામાં આવશે તો એનો અર્થ એવો થશે કે કર્મ જડ છે એટલે એ પૂતગળ છે, તો પૂતગળને કારણે જીવમાં વિકાર થયો. એટલે કે પૂતગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાયની પર્યાય બદલાઈ. એટલે જીવાસ્તિકાયની પર્યાય બદલાઈ એટલે જીવાસ્તિકાયનું અસ્તિત્વ એ કોઈક રીતે પૂતગલાસ્તિકાય ઉપર નિર્ભર થયું. કેમ કે જીવાસ્તિકાય એ પોતે પોતાની પર્યાય સહિત અસ્તિત્વ ધરાવે છે, એની એવી સત્તા છે, અને એ સત્તાની અંદર પૂતગલાસ્તિકાય કાંઈ પણ કરે છે. એનો અર્થ એ થયો કે પૂતગલાસ્તિકાયને લીધે જીવાસ્તિકાય માન્યું. અહીંયા શાસ્ત્રમાં જીવાસ્તિકાયનું સ્વરૂપ સ્વતંત્ર બતાવે છે. જીવાસ્તિકાયના દ્રવ્ય ગુણ પર્યાય, પછી એ પર્યાય વિકારી પર્યાય હોય કે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય હોય, એ પર્યાય વિકારી પર્યાય હોય કે અવિકારી, પણ એ જીવાસ્તિકાયને લીધે છે. જીવની પર્યાય પોતાને કારણે છે, પરને કારણે નથી. જીવની વિકારી પર્યાય કે અવિકારી પર્યાય એ જીવને કારણે છે, જીવાસ્તિકાયને લીધે છે. અને પૂતગલાસ્તિકાયના દ્રવ્ય ગુણ પર્યાય પૂતગલાસ્તિકાયને લીધે છે, પણ બીજા અન્ય દ્રવ્યને લીધે નથી, જીવાસ્તિકાયને લીધે નથી. આમ જીવ નિર્ણય કરે તો જીવને પોતાના અસ્તિકાય ઉપર જોવાનો પ્રસંગ રહે છે અને પર તરફથી દ્રષ્ટિ ખસે છે. આવી સ્વતંત્રતાનો સ્વીકાર કરે જીવાસ્તિકાયની અને પૂતગલાસ્તિકાયની, એના પરિણમનની, તો પછી એનું લક્ષ્ય આ પૂતગલાસ્તિકાય તરફ જતું નથી. એટલે કે પૂતગલ પરમાણુના સ્કંદ અને એના પરિણમન સમયે સમયે એ બદલાય છે. અનેક પ્રકારના સ્કંદની રચનાઓ જગતમાં જોવામાં આવે છે. આ બધા પોતાથી ભિન્ન છે, જુદા છે, પોતામાં કાંઈ કરતા નથી. એમ જ્યારે નક્કી થાય, એવો નિર્ણય થાય, તો પછી એનું લક્ષ્ય છૂટી જાય છે. એટલે જીવને પછી પોતાના અસ્તિકાય ઉપર જોવાનો પ્રસંગ રહે છે, પર તરફ લક્ષ થતું નથી, પર તરફથી દ્રષ્ટિ ખસે છે. કેમ કે બીજા 4 દ્રવ્ય જે છે એ તો ક્યાં એને દ્રષ્ટિગોચર થાય છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એનું તો એ ક્યાં લક્ષ કરે છે? એના તરફ તો એ લક્ષ કરતોય નથી. જીવ રોકાયો છે ક્યાં? તો પૂતગલાસ્તિકાયના સમૂહ, એટલે કે પૂતગલ પરમાણુઓના સ્કંદ, એની નવી નવી રચનાઓમાં એ ગૂંચવાઈ જાય છે, એમાં એ રસ લે છે, રુચિ રાખે છે. એટલે એનું જે કાંઈ અટકવું વગેરે થાય છે એ બધું આ મૂર્તિક એવું પૂતગળ, એ પૂતગલાસ્તિકાયની જે રચનાઓ છે એ રચનાઓમાં એ મોહિત થાય છે. જ્યારે એ નક્કી કરે છે કે આ પૂતગલાસ્તિકાય મારું કાંઈ કરતું જ નથી, એ મારાથી ભિન્ન છે, જુદું છે, અને હું એમાં કાંઈ કરી શકતો જ નથી, તો પછી એને એ તરફ જોવાનો કોઈ પ્રસંગ રહેતો નથી, કોઈ કારણ રહેતું નથી, કોઈ પ્રયોજન રહેતું નથી. માત્ર પોતા તરફ જ દ્રષ્ટિ થાય છે. અને જ્યારે પરથી દ્રષ્ટિ ખસી અને સ્વ તરફ વળ્યો છે તો નિશ્ચયથી એ સમ્યક દર્શન પ્રગટ કરશે. નક્કી છે કે સમ્યક દર્શન પ્રગટ કરશે જ. જેણે સ્વરૂપની દ્રષ્ટિ કરી છે અને જ્ઞાન સહિત દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા સાચો નિર્ણય કરી અને બીજાથી એણે સવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન કર્યું છે, એ જીવ
સમ્યક તો પ્રગટ કરે જ છે. અહીંયા આગળ કહે છે, વિકાર મારી પર્યાયમાં થાય છે અને તે એક સમય પૂરતો છે. દ્રવ્ય ગુણ ત્રિકાળી શુદ્ધ છે, તેમાં વિકાર નથી. વિકાર પર્યાય ધર્મ છે. વિકાર કઈ દ્રવ્યનો ધર્મ નથી. વિકાર પર્યાય ધર્મ છે, એટલે કે એ પર્યાય રૂપ છે, એ પર્યાયમાં છે. એક સમયની પર્યાયમાં વિકાર છે. ત્રિકાળી દ્રવ્યનો તે ધર્મ નથી. ત્રિકાળી દ્રવ્યની અંદર એ થતું નથી. આમ ત્રિકાળી શુદ્ધ સ્વભાવની અસ્થિની કબૂલાત કરતા પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે ને છે એવું પોતાનું અસ્તિત્વ, એની કબૂલાત કરતા, એનો સ્વીકાર કરતા, ગુણ ગુણીની એકત્વ બુદ્ધિ કરતા ભેદ જ્ઞાન થાય છે અને ક્રમે કરીને સંસારનો અભાવ થાય છે. બે વાત સાથે લીધી. એક તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એનો સ્વીકાર કરવો, એવો સ્વીકાર કરવો, અને બીજી વાત એ સ્વીકારની સાથે ગુણ ગુણીનો ભેદ છે એને છોડી દેવો. ગુણ ગુણીની એકત્વ બુદ્ધિ કરવી. અનાદિથી જીવ શરીરની એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, એટલે એકત્વ બુદ્ધિ તો કરતા એને આવડે છે. પર્યાય સાથે એકત્વ બુદ્ધિ એ કરી રહ્યો છે કે હું મનુષ્ય, અને બધા ભાઈ તું શું કરે છે, હું મનુષ્ય, આવી એકત્વ બુદ્ધિ કરીને આખું જીવન પૂરું કરે છે. જન્મથી મૃત્યુ સુધી હું મનુષ્ય છું, આ એકત્વ બુદ્ધિ બધાને હોય છે. કોક વિરલાને જે બુદ્ધિ ચાલી જાય છે કે હું મનુષ્ય છું. પોતે મનુષ્ય છે એવી એકત્વ બુદ્ધિ એને ક્યારથી છે? આ મનુષ્ય પર્યાયમાં આવ્યો ત્યારથી. એ પહેલા એ તિર્યંતની કે દેવની પર્યાયમાં હતો ત્યારે એને એવી બુદ્ધિ હતી કે પોતે દેવ છે કે તિર્યંત છે. એટલે આ પર્યાય બુદ્ધિ, જે પર્યાય છે એ પર્યાય રૂપે પોતે છે એવી પર્યાયની બુદ્ધિ, અને એમાં જે શરીર મળ્યું એ શરીર સાથે પોતાપણું, એકત્વ, મમત્વ. તો આ તો એને કરતા આવડે જ છે, અનાદિનો એ કરી જ રહ્યો છે. હવે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ જરા દીવો પણ અને જરાક વિચાર, તારું જે સ્વરૂપ છે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, આ બીજા બધાથી જુદું છે, તો એનો સ્વીકાર કરીને એની સાથે એકત્વ બુદ્ધિ કરને. તને એમ ભણાવવામાં આવ્યું, એમ શીખવાડવામાં આવ્યું કે અનંત ગુણનો પિંડ તું ભગવાન આત્મા છો, તો અનંત ગુણ અને તું એ બંને જુદા નથી. એ અનંત ગુણને ધારી રાખનાર જે ત્રિકાળી દ્રવ્ય એ ગુણી અને ગુણ કાંઈ જુદા નથી. ગુણ ગુણીની એકત્વ બુદ્ધિ કરવી, ગુણ ગુણીનો ભેદ ટાળી અને પોતે તે રૂપે થઈ જવું. પહેલા સ્વભાવની અસ્થિ કબૂલવી. પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે, પોતાને કોઈ વિકારી ભાવ છે નહીં, પોતાના સ્વરૂપમાં દ્રવ્યમાં એ વસ્તુ છે નહીં, એવો જ પોતાનો સ્વભાવ છે, અને એ રીતે પોતાનું અસ્તિત્વ ત્રિકાળ હોય જ છે. શુદ્ધ સ્વભાવ પણ એનો ત્રણેય કાળે ટકી રહ્યો છે. ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ છે, પણ દ્રવ્યનું પરિણમન પણ ત્રિકાળ શુદ્ધ જ થાય છે. એના તરફ એનું લક્ષ નથી જતું એ જુદી વાત છે, પણ અંદરમાં તો એવી શુદ્ધ પર્યાય ત્રિકાળ થઈ જ રહી છે. તો એવા ત્રિકાળી શુદ્ધ સ્વભાવ ના હોવાપણાની કબૂલાત કરવી, એનું અસ્તિત્વ પોતે એવા અસ્તિત્વ સહિત છે એમ કબૂલાત કરતા એને પછી પેલું સમજવા માટે ગુણ અને ગુણીની વાત લીધી હતી, તો એ ગુણ ગુણીનો ભેદ પણ છોડી દેવો અને પોતે અખંડ એક ચીજ છે એમ પોતાના સ્વભાવ સાથે એકત્વ બુદ્ધિ કરતા બીજા બધાથી પોતે જુદો થઈ જાય છે એવું એને ભેદ જ્ઞાન થાય છે, અને ક્રમે કરીને સંસારનો અભાવ થાય છે. ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે તે ભગવાનના જીવાસ્તિકાયનો છે, પણ અઘાતી કર્મને લીધે નથી. બીજી વાત હવે ગુરુદેવ અહીંયા શરૂ કરી છે, શાંતિથી સમજવાની. આપણે કર્મને એટલી બધી પ્રધાનતા આપી દીધી કે કર્મ બધું કરાવે, કર્મને કારણે જ જાણે બધું છે. તો કહે છે કે કર્મને કારણે વિકારે નથી થતો,
કર્મને કારણે વિકાર પણ થતો નથી અને કર્મને કારણે તારું જીવવું પણ નથી. કર્મ કર્મમાં રહ્યા, તું તારામાં રહ્યો. માત્ર તું એનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે, નવા નવા વિભાવ ભાવે થાય છે અને એવા ભાવ કર્મ બાંધે છે. તો કે છે અહીંયા કે ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે. 13મા ગુણસ્થાનની વાત લીધી છે, કેવળ જ્ઞાન થયું છે એવા 13મે ગુણસ્થાને રહેલા હરિયંત પરમેશ્વર, એમને 13મે ગુણસ્થાને વિભાવ છે. તો તે ભગવાનના જીવાસ્તિકાયનો છે, પણ અઘાતી કર્મને લીધે નથી. જો 13મે ગુણસ્થાને 4 ઘાતી કર્મોનો તો ક્ષય થયો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મોનો તો ક્ષય થયો છે. હવે માત્ર 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આવા 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. તો એ 4 અઘાતી કર્મને લીધે પ્રભુનું એ શરીર સાથે કેટલા સમયના આયુષ સુધી એ જ ઉચ્ચ ગોત્ર અને સાતા વેદનીઓનો દરેક સમય એ ભોગવટો, આવું જે થાય છે, તો એ બધાને અહીંયા વિભાવ કયો છે. 13મા ગુણસ્થાને વિભાવ કયો, આ વિભાવની વાત છે. એમ થાય પ્રભુને વિભાવ, આ શુભાશુભ ભાવની વાત નથી. પ્રભુ અહીંયા વિભાવ અને વ્યાખ્યા જરાક સમજવા જેવી છે. સંસાર પર્યાયની અંદર શુભ કે અશુભ ભાવ થાય એટલે વિભાવ, એટલું જ આપણે જાણીએ એમ નહીં. તમે વિચાર કરશો તો 9 કષાય પણ કયા છે. મુખ્યત્વે પેલા જે 4 કષાય જે કયા, ક્રોધ, માન, માયા, લોભ, એ ક્રોધ અને માન એ દ્વેષ ભાવ અને માયા અને લોભ એ રાગ ભાવ. પણ એ સિવાય બીજા 9 કષાય પણ કયા છે ને. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એવા 3 વેદ એ પણ ભાવ છે, એ કષાય છે. ભય, જુગુપ્સા એ પણ એવા ભાવ છે, એ પણ એ કષાય છે. હર્ષ અને શોક એ પણ એવા ભાવ છે, એ કષાય છે. તો એ બધા ભાવે જીવ થાય છે. હું પુરુષ છું એવું પુરુષપણાનો ભાવ, એ કષાય ભાવ છે, એ વિભાવ ભાવ છે. એને પણ વિભાવ ભાવ કહેવાય. હું સ્ત્રી છું એવો ભાવ, બોલ્યા વગરનો એવો ભાવ, એ વિભાવ ભાવ છે. ભય ને જુગુપ્સાના ભાવ, હર્ષ અને શોકના ભાવ, આ બધા વિભાવ ભાવ છે. એ બધા વિભાવ ભાવ છે. એટલે વિભાવ ભાવનો અર્થ માત્ર એવો નથી કે શુભ કે અશુભ ભાવ એ જ વિભાવ ભાવ, એમ નથી. આ બધા જ વિભાવ ભાવ છે. એટલા માટે બધા કષાયને લેવામાં આવ્યા છે. તો શરીર સાથે પ્રભુ રહ્યા છે, શરીર સાથે રહ્યા છે એમ આપણે કહીએ, કેમ કે હજી નામ કર્મ છે, આયુષ છે, એટલે એટલો સમય સુધી પ્રભુ એ સાથે રહ્યા છે. ઉચ્ચ ગોત્ર છે અને વળી સાતા વેદનીનો અનુભવ કરે છે. એવું કર્મ હજી બાકી છે ને. વેદનીય કર્મ હજી ગયું નથી. એટલે 4 અઘાતી કર્મ જે છે એના ઉદયો પ્રભુને વર્તે છે. ભલે પ્રભુ તો પોતે એનાથી અલિપ્ત થઈ ગયા છે, પણ આ બધું હજી વર્તે છે ને, તો એની વાત કરી છે અહીંયા. એટલે એ કહે છે કે ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે, તો તે ભગવાનના જીવાસ્તિકાયનો છે. આપણને શું લાગે છે કે એ કર્મ છે, કર્મના એવા ઉદય છે, માટે છે. સીધી રીતે આપણને એમ જ લાગે ને કે આ 4 અઘાતી કર્મ જે છે, તો એ અઘાતી કર્મના ઉદયો વર્તે છે, તો પ્રભુને આ બધું પણ છે. તો ગુરુદેવ એમાં સૂક્ષ્મતાથી વિચાર કરતા કહે છે કે ના, એમ નહીં. આખી વાત બહુ સૂક્ષ્મ વાત છે. પહેલી વાત તો આ સમજવાની કે ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ કઈ રીતે છે. એટલે આપણને પહેલી વાત એ જ લાગે કે આ કર્મ જે છે તો કર્મના ઉદયો છે, એવા ભાવ એ વિભાવ ભાવ. તો એવા ભાવ એ ભગવાન છે,
તો ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે એમ આપણે સમજ્યા. પણ હવે એમાં ગુરુદેવ એમ કહે છે કે ના, એમ નહીં, તું સમજ્યો એ બરાબર નથી સમજ્યો. હજી તે સૂક્ષ્મતાથી વિચાર જ નથી કર્યો. કેમ કે કર્મ તો જુદી ચીજ છે, કર્મ તો જુદી ચીજ છે, અને એ કર્મને કારણે 13મા ગુણસ્થાનની અવસ્થામાં પ્રભુને જે વિભાવ ભાવ છે એ હોય એમ બને નહીં. મિથ્યા દ્રષ્ટિને પણ કર્મને કારણે જો વિભાવ નથી તો પ્રભુને ક્યાંથી હોય? કોઈ જીવને કર્મના કારણે વિભાવ નથી. મૂળ વાત ગુરુદેવને આ સમજાવી છે. તો કે છે કે ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે તે ભગવાનના જીવાસ્તિકાયનો છે, પણ અઘાતી કર્મને લીધે નથી. આપણે શું માનીએ છીએ કે અઘાતી કર્મના ઉદય છે માટે એમ છે. આપણે વ્યવહારના એવા કથનો કરીએ છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ છે અને પ્રભુ એ શરીર સાથે એટલો સમય રહેવાના છે. આ વાત કરીએ છીએ. કેમ કે 1 કરોડ પૂર્વનું આયુષ છે, તો આયુષને લીધે રહેવાના છે. ના, અહીંયા કહે છે કે આયુષ કર્મને કારણે નહીં, એ આયુષ કર્મને કારણે નહીં, એ જીવાસ્તિકાયને કારણે. જીવાસ્તિકાયની એક એવી યોગ્યતા છે, કર્મને કારણે નહીં. જો કર્મને કારણે માનશો તો શું થશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરે છે. એમ માનવામાં આવે કે આયુષ કર્મનો ઉદય છે, 1 કરોડ પૂર્વનું આયુષ છે, માટે સિમંદર પ્રભુ એ શરીર સાથે રહ્યા છે. વ્યવહારથી આપણને બરાબર લાગે, પણ વાસ્તવમાં સિદ્ધાંતપૂર્વક જો સમજવા જઈએ તો એ વાત બરાબર લાગતી નથી. સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્યનું અસ્તિત્વ કે એક દ્રવ્યનું પરિણમન કોઈ બીજા અન્ય દ્રવ્યના કારણે હોઈ શકે નહીં. આવી દ્રવ્યની અને એના પરિણમનની સ્વતંત્રતા છે, એવું દ્રવ્યનું અસ્તિત્વ છે. તો એવા અસ્તિત્વનો જ્યારે સ્વીકાર કરીએ છીએ તો પછી કોઈને કારણે હોય નહીં. તો આ 13મા ગુણસ્થાનની વાત કરતા ગુરુદેવ આપણને એ સમજાવવા માંગે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર જ પરિણમે છે. ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે તે ભગવાનના જીવાસ્તિકાયનો છે. સિમંદર પ્રભુને આયુષ, નામ, ગોત્ર અને વેદનીય એવા 4 અઘાતી કર્મ છે, એના ઉદયો વર્તે છે. તો એ કર્મને કારણે છે એ બધું એમ નથી. એ ઉદયમાં રહ્યા અને પ્રભુનું જીવાસ્તિકાય એને માટે પોતે જ કારણભૂત છે. કર્મોના ઉદયો એને માટે કારણભૂત છે એમ નથી. પ્રભુનું જીવાસ્તિકાય પોતે જ એ માટે કારણભૂત છે, અને પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય છે. ભગવાનને 13મે ગુણસ્થાને વિભાવ છે તે ભગવાનના જીવાસ્તિકાયનો છે, પણ અઘાતી કર્મને લીધે નથી. પુણ્ય પાપ કે વિભાવ ભાવ નિમિત્તથી કે કર્મથી નથી. નિમિત્તથી નથી કે કર્મથી નથી. બીજા અન્ય દ્રવ્યો જે નિમિત્ત કહેવામાં આવે એનાથી પણ નથી અને કર્મથી પણ નથી. આમ પ્રથમ નિમિત્તથી તથા પર વસ્તુથી ભેદ જ્ઞાન થાય છે અને વિકાર એક સમયનો છે, ત્રિકાળી દ્રવ્ય ગુણમાં નથી એમ નક્કી થાય છે. તો આવું નક્કી થતાં વિકારથી હું શુદ્ધ જીવ જુદો છું એમ ભેદ જ્ઞાન થાય છે, અને આવું ભેદ જ્ઞાન થતાં સમ્યક જ્ઞાન થઈ વિતરાગતા પ્રગટે છે. શું કહ્યું અહીંયા? બહુ સરસ વાત કરી છે કે પહેલા આ તમે નક્કી તો કરો કે ભાઈ તમને પરદ્રવ્યથી કાંઈ નથી, નિમિત્તથી પણ કાંઈ થતું નથી, તમે એનાથી જુદા છો. આવું ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં કરવું જરૂરી છે. અને જે વિકાર થાય છે એ પોતાને કારણે જ થાય છે. તો એવો વિકાર જ્યારે થયો છે તો એ વખતે બીજું દ્રવ્ય એમાં કાંઈ કરે છે એ વાત બિલકુલ સ્વીકારવી નહીં. બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી. એ વખતે નિમિત્તો ખરેખર કાંઈ કરતા નથી, બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી.
એ એક સમયનો વિકાર છે, એટલે એનાથી ડરવાની, ગભરાવાની, ભયભીત થવાની જરૂર નથી. એ સમયની એવી યોગ્યતા છે તો વિકાર છે. એવો થયો, ભૂતકાળમાં એવા વિકાર થયા, પણ કોઈ પણ વિકારે મારા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને મલિન કર્યું નથી. ત્રિકાળી દ્રવ્ય ગુણમાં એ વિકાર નથી. એમ બંને વાતને નક્કી કરો. ગુરુદેવ કહે છે કે પ્રથમ નિમિત્તથી તથા પરવસ્તુથી ભેદ જ્ઞાન થાય છે, અને વિકાર એક સમયનો છે, અને ત્રિકાળી દ્રવ્ય ગુણમાં નથી, એમ નક્કી કરો. અને એવું નક્કી થતા હું શુદ્ધ જીવ છું, વિકારથી પણ જુદો છું, એમ ભેદ જ્ઞાન થશે. બીજા પદાર્થોથી ભેદ જ્ઞાન થાય એ વાત તો ઠીક છે, પણ વિકાર પોતાના ભાવ એનાથી પણ પોતે જુદો છે, એમ ભેદ જ્ઞાન કરે અને સ્વરૂપ તરફ વળે છે, તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યના વિતરાગી પરિણામ થાય છે. અહીંયા આગળ કહે છે, અજ્ઞાની જીવ માને છે કે હું બૈરા છોકરાને નભાવું છું, બીજાઓને હું નભાવું છું. આ માન્યતા અજ્ઞાનીની છે. તો ગુરુદેવ કહે છે એ મૂંઢતા છે, એ મૂંઢતા છે. બૈરા છોકરા જીવાસ્તિકાય છે, તે પોતાના કારણે નભે છે. તેનો આધાર તે જીવો પોતે છે, બીજો કોઈ નથી. એક જીવાસ્તિકાયને લીધે બીજો જીવાસ્તિકાય નભે એમ માનનાર જુદા દ્રવ્યને એક માને છે. બીજા દ્રવ્યને, એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ભેળવે છે. બીજા દ્રવ્યનું અસ્તિત્વ છે, એનું પરિણમન છે, આ બધી વાતને નહીં સ્વીકારતા એ એક દ્રવ્ય સાથે બીજા દ્રવ્યને ભેળવીને એવું એનું અસ્તિત્વ સ્વીકારવા જાય તો પછી જગતમાં કોઈ દ્રવ્ય જ રહેશે નહીં, જગતનો નાશ થશે. એટલે દરેક દ્રવ્ય સ્વતંત્ર રહે છે એ વાત સ્વીકારવી જ નહીં, અને સ્વતંત્ર પરિણમે છે. તો એક જીવાસ્તિકાયને લીધે બીજો જીવાસ્તિકાય નભે, એનું પરિણમન થાય, એને કાંઈક સાતા વળે, એને કાંઈક લાભ થાય, એમ માનનાર જુદા દ્રવ્યને એક માને છે. તો જ થાય ને. આ દ્રવ્ય પેલા દ્રવ્યને લાભ કરે એવું ક્યારે બને? એ દ્રવ્ય અને આ દ્રવ્ય એ બંને એક છે એમ માને છે તો એના સુધી પહોંચે છે, અન્યથા તો શક્ય જ નથી. તેવી રીતે અજ્ઞાની જીવ માને છે કે શરીરને હું નભાવું છું, શરીરને હું નભાવું છું એમ અજ્ઞાની માને છે. શરીર જુદું જળ અને પોતે ચેતન, એ ચેતન ભગવાન આત્મા શરીરને નભાવે, એના કાર્યો કરે એમ બને નહીં. આ લાકડીને હું હલાવું છું, લાકડી જુદું દ્રવ્ય, એ પૂતગલનો સ્કંદ, એને ચેતન એવું ભગવાન આત્મા સ્પર્શતો પણ નથી. શરીર પૂતગલાસ્તિકાય છે, તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી ટકી રહ્યું છે. લાકડી પણ એ પરમાણુનો સ્કંદ છે, એના દ્રવ્ય ગુણ પર્યાયથી એ ટકી રહ્યું છે. છતાં પૂતગલાસ્તિકાય જીવાસ્તિકાયને લીધે ટકે, એટલે કે આ જીવાસ્તિકાય એ પેલા પૂતગલાસ્તિકાયને ટકાવી રાખે, શરીરને ટકાવી રાખે, લાકડીને પકડીને ઊંચી કરે કે ટકાવી રાખે, એક સ્થિતિમાં રાખે, આ શક્ય નથી. લાકડીને આ જીવાસ્તિકાય આમ હવામાં અધ્ધર ઊંચી રાખે, નહીતર પડી જાય. બરાબર ને? લાકડીને આ જીવ આમ હવામાં અધ્ધર આમ ઊંચી રાખે, ન રાખે તો શું થાય? પડી જાય. અહીંયા કહે છે કે ના, એમ નથી. લાકડીના પરમાણુઓ જુદા, એને આ શરીરના પરમાણુઓ પણ સ્પર્શતા નથી, એ પણ જુદા, અને જીવ તો એ બધાથી જુદો. એટલે જીવ એ કઈ લાકડીનું કાર્ય કરે ને એને ઊંચી રાખે, ટકાવી રાખે, અધ્ધર એક અવસ્થામાં રાખે, એમ પણ થતું નથી. લાકડીની જે અવસ્થા થઈ એ આડી કે ઊભી જેમ રહી છે, તો તે અવસ્થા એની પોતાના કારણે છે. શરીરની જે અવસ્થા થાય છે એ અવસ્થા એના પોતાના કારણે છે. જીવ એમાં કાંઈ કરી શકે નહીં. પણ અજ્ઞાની એમ માને છે. અજ્ઞાની જીવ માને છે કે શરીરને હું
જેમ ઈચ્છું તેમ ફેરવું, નભાવવું, એનું જે કરવું હોય તે કરી શકું. આ લાકડી છે તો એને પણ હું હલાવી શકું, અમુક રીતે રાખી શકું, અમુક રીતે સ્થિર કરી શકું, અમુક રીતે હલાવી શકું. પણ ગુરુદેવ સમજ આપતા કહે છે કે ભાઈ, ન તો તું શરીરનું કાંઈ કરી શકે છે કે ન તો તું લાકડીનું કાંઈ કરી શકે છે. શરીર પૂતગલાસ્થિકાય છે તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી ટકી રહ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાયથી ટકી રહ્યું છે. દ્રવ્ય ગુણ તો બરાબર, પણ પર્યાયથી પણ ટકી રહ્યું છે. કેમ કે દરેક સમયે એની કોઈ એક પર્યાય તો હશે ને. લાકડીનો વિચાર કરીએ કે શરીરનો વિચાર કરીએ તો એના ગુણોનો સમૂહ એવું એ દ્રવ્ય અને એની એક સમયની એક પર્યાય, એક અવસ્થા તો હોય ને, કે અવસ્થા વિનાનું હોય. લાકડીને જ્યારે આડી તમે જુઓ છો તો એ આડી રહેવારૂપ અવસ્થા, એ એવા પરમાણુનો સ્કંદ અને એ સ્કંદની એ અવસ્થા સહિત એનું અસ્તિત્વ છે. દ્રવ્ય ગુણ એ તો સમજાયું, પણ સાથે સાથે અવસ્થાને પણ લેવાની છે. અસ્તિત્વ અવસ્થા વિનાનું હોય નહીં. તો લાકડી આડી હવામાં તમને દેખાય છે તો તમે એમ કહો કે ક્યાં અધર આમનામ થોડી રહી છે, તમે પકડી રાખી છે એટલે રહી છે. એ સિવાય લાકડી આડી રહે નહીં. પણ ભાઈ, લાકડી એ એની અવસ્થા સહિત અસ્તિત્વ ધરાવે છે અને વર્તમાનમાં એની અવસ્થા આડા રહેવાની છે તો આડી છે. લાકડીના ગુણો દ્રવ્ય, લાકડીના ગુણો અને દ્રવ્ય એનો તો ખ્યાલ આવ્યો કે એ તો બરાબર છે, પણ એની અવસ્થા આડા રહેવારૂપ અવસ્થા, તો એ આડા રહેવારૂપ અવસ્થા જે છે એના સહિત એનું અસ્તિત્વ છે. તમે આને અવસ્થાને બહાર જુદી કાઢી લો અને પછી અવસ્થાને કરનારા તમે પોતે થઈ જાઓ, આ વાત બરાબર નથી. તો દરેક સમયે દરેક દ્રવ્યની અવસ્થાને તમે જુદી પાડી અને એની અવસ્થાને કરનાર તમે થઈ જાઓ છો, જે શક્ય નથી. કોઈ પણ દ્રવ્ય એની અવસ્થા વિનાનું હોય નહીં. લાકડી પણ કોઈ એક અવસ્થા સહિત છે કે નહીં? આડી હોય તો આડી, ઊભી હોય તો ઊભી, કોઈ એક અવસ્થા દરેક સમયે લાકડીની હોય છે. તો એ અવસ્થા કોણ કરે છે? એ અવસ્થા તમે કરો છો એમ જો માનવા વ્યસ્તો તો લાકડી અવસ્થા વિનાની થઈ જશે. લાકડી અવસ્થા વિનાની થઈ જાય તો પછી શું થાય? એનો નાશ થાય. કેમ કે કોઈ પણ દ્રવ્ય અવસ્થા વિનાનું હોય નહીં. આ તર્ક હજી સમજાયો નહીં હોય, ઘણાને આ વાત તો ખ્યાલમાં નહીં આવી હોય. આટલી બધી સ્વતંત્રતા ગુરુદેવે જે સમજાવી છે, બહુ સરસ રીતે સમજાવી છે ભાઈ. એની અવસ્થા સહિત એ ટકી રહ્યું છે. એક લીટીમાં કેટલું બધું ભર્યું છે. કે છે કે શરીર પૂતગલાસ્થિકાય છે તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી ટકી રહ્યું છે. આમાં પર્યાયથી ટકી રહ્યું છે એ વાત મહત્વની છે. દ્રવ્ય ગુણથી ટકી રહ્યું છે એ વાત તો બધાને પકડાઈ ગઈ છે, એ વાત તો સમજાઈ ગઈ. પણ સાથે કહે છે કે પર્યાય, એ એની પર્યાય સહિત જ છે. દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં, એની અવસ્થા વિનાનું હોય નહીં. તો આ શરીર એ પણ પૂતગળોનો સ્કંદ, એની પણ અવસ્થા, એ અસંખ્ય પરમાણુ, અનંત પરમાણુ બધા આવે જાય, બધું થયા કરે, આ બધી અવસ્થા એના સહિત છે એનું અસ્તિત્વ. અસ્તિત્વની વાત કરીએ તો એની પર્યાય હોય, એક સમયની અવસ્થા સહિત અસ્તિત્વ છે. તો શરીર એ પણ એની દ્રવ્ય ગુણ પર્યાય રૂપ અસ્તિત્વ એવી રીતે છે, એટલે એની અવસ્થા સહિત એનું અસ્તિત્વ છે. આ લાકડીના પરમાણુ તેના દ્રવ્ય ગુણ પર્યાયથી ટકે છે, છતાં પૂતગલાસ્થિકાય જીવાસ્થિકાયને લીધે ટકે. આ પૂતગલાસ્થિકાય આ જીવને લીધે ટકે, જીવાસ્થિકાયને લીધે ટકે, અથવા તો એમાં ફેરફાર થાય એમ માનવું તે મૂંઢતા છે. નિગોદનો જીવ સંસારમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે. નિગોદનો જીવ સંસારમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે. નિગોદમાં રહ્યો છે તો તે પોતાના કારણે છે. એને નિમિત્ત નથી મળતું માટે બહાર નથી નીકળતો, એવી ઊંધી માન્યતા
ન કરવી. જ્યાં સુધી એવી માન્યતા કરવામાં આવશે ત્યાં સુધી સ્વરૂપ તરફ દ્રષ્ટિ જશે જ નહીં, બહારમાં જ રોકાઈ રહેવાશે. દ્રવ્યની પૂર્ણ સ્વતંત્રતા, એના પૂર્ણ સ્વતંત્ર પરિણમન અને એના અસ્તિત્વનો વિચાર કરવાનો છે. આ પંચાસ્તિકાયમાં અસ્તિત્વની જે વાત કરવામાં આવી છે એવી વાત બીજે ક્યાંય નથી. દરેક દ્રવ્યનું અસ્તિત્વ એના દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે, એવી એની સત્તા છે. એટલે સત્તા વિશે શરૂઆતમાં કેટલી બધી ગાથાની અંદર વાત કરવામાં આવી કે સત્તા કેવી છે. સત્તા બે પ્રકારે સત્તાનું વર્ણન કરવામાં આવ્યું. દ્રવ્ય ગુણ રૂપ સત્તા છે અને પરિણમન રૂપ પણ સત્તા છે. બે વાત લીધી. સમયે સમયે પલટાતી પર્યાયો, એનું પર્યાયોના ઉત્પાદ વ્યય સહિત એ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાયની વાત તો લીધી, પણ સાથે સાથે એ પણ લીધી કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ, એમ આખી સત્તાની વાત કરવામાં આવી, એવા અસ્તિત્વની વાત કરવામાં આવી. તો એનો જયારે આપણે સ્વીકાર કરીએ છીએ તો પછી નિમિત્તની બુદ્ધિ ટળી જાય છે. પછી નિમિત્તની બુદ્ધિ રહેતી નથી. પરના કારણે કાંઈ પણ થાય એ વાત પછી રહેતી નથી. અને આ સ્વીકાર થયા પછીથી મોટી શાંતિ થાય છે. જગતમાં કોઈ પદાર્થોમાં કાંઈ પણ થાય છે તો એ સાથે આપણે જોડાઈએ નહીં એવી શાંતિ થઈ જાય છે. ગમે તે થાય પણ એ સાથે હું તો જોડાયેલો નથી. કોઈ કોઈની સાથે જોડાતું જ નથી તો હું પણ કોઈની સાથે જોડાતો નથી. અને જયારે હું કોઈની સાથે જોડાતો નથી તો મારું પર સાથે ક્યાં કાંઈ કરવું છે. જે થાય છે એનો જ્ઞાતા દ્રષ્ટા છું. આ શરીરમાં રોગ થાય છે તો એનો પણ હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ શરીરમાં ઉપવાસ થાય છે તો એનો પણ હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. દ્રવ્યની સ્વતંત્રતા, પરિણમનની સ્વતંત્રતા, આવું અસ્તિત્વ, એને જયારે સ્વીકારવામાં આવે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. આ પંચાસ્તિકાય છે. બહુ ઊંચી વાત છે. ફરી ફરી અને વાંચવાની, ફરી ફરીને વિચારવાની એમાં જરૂર છે. ગુરુદેવ અહીંયા કહે છે કે નિગોદનો જીવ સંસારમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મને લીધે રખડતો નથી. કર્મ પૂતગળો પોતાના કારણે ભેગા થાય છે, જીવના કારણે ભેગા થતા નથી. એ કર્મના રજકણોનું જે થવું હોય તે થયા જ કરે છે. અનંત પ્રકારના અનંત કર્મને રજકણો છે અને કેટલાય પ્રકારના કર્મને રજકણો છે. બીજા પૂતગળો છે, એ બધા અનંત પૂતગળો, આ બધા પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે. એ બધા પોતપોતાનું પરિણમન કરી રહ્યા છે. અને તને જે ભાવ થાય છે તો એવા ભાવને અનુરૂપ જે છે તે તારી નજીકમાં બંધાય છે, તે તારી સમીપમાં હોય છે. બસ આટલી જ વાત છે. બાકી પરિણમન એમનું પોતાનું છે. પરિણમન એમનું પોતાનું છે. એ વાત પણ ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે લીધી છે. અહીંયા કહે છે કે નિગોદનો જીવ સંસારમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મને લીધે રખડતો નથી. કર્મ પૂતગળો પોતાના કારણે ભેગા થયા છે, જીવના કારણે ભેગા થતા નથી. જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં પોતાના વીર્યની સ્ફુરણા કરે પણ તે વીર્યથી તે પર વસ્તુને લે કે મૂકે કે એમાં કઈ ફેરફાર કરે એમ નથી. જો એમ માનવામાં આવે કે પોતાના બળથી, પોતાના વીર્યથી જીવ પર વસ્તુને લે મૂકે એમાં ફેરફાર કરે તો એ માન્યતા એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. અહીં પંચાસ્તિકાએ સિદ્ધ કરવા છે. આ લાકડી અથવા લાડવો તે અનંતા પરમાણુનો સ્કંદ તે સમયનો અસ્તિકાય છે. એ આ લાકડી કહો કે લાડવો કહો કે જે કાંઈ તમે લેશો તો એ બધા એ પરમાણુના સ્કંદ જે છે તો એનું તે સમયે એવું હોવાપણું છે. તે સમયનો અસ્તિકાય છે સ્કંદ. તો સ્કંદની પણ પર્યાય છે તો તે સમયનો અસ્તિકાય છે. તે અસ્તિકાય જીવને લીધે માનવો તે મૂંઢતા છે. લાડવો જીવે બનાવ્યો એમ માનવું તે મૂંઢતા છે. જીવને લીધે એ ટકી રહ્યો છે એમ માનવું એ મૂળતા છે. જીવના અસંખ્ય પ્રદેશ, તેના ભાવો, જીવના અસંખ્ય પ્રદેશ અને જીવના ભાવો
અને તેનું સમય સમયનું પરિણમન. એમ જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જીવાસ્તિકાયને લીધે છે, પણ એ બીજા અન્ય કોઈને લીધે નથી. તેવી રીતે પરમાણુ પણ એકલો રહે અથવા સ્કંદરૂપ થાય. એક પરમાણુ એકલો રહે કે સ્કંદરૂપ થાય તો તે તેનું દ્રવ્ય છે, તેનું ક્ષેત્ર છે, તેના સ્પર્શાદી ગુણો અને તેની સમય સમયની અવસ્થા છે. તો એ બધું એ પૂતગલના એ ચારે ચાર દ્રવ્ય ગુણ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારે ચાર એ પૂતગલાસ્તિકાયના છે. એ પૂતગલના એ ચારે ચાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ એના છે અને એ એને લીધે છે, બીજા અન્ય દ્રવ્યને લીધે નથી, જીવને લીધે નથી. હજી વધારે બહુ સરસ રીતે સમજાવ્યું છે ગુરુદેવ. અહીંયા કહે છે કેટલી બધી આપણી જે માન્યતાઓ છે ને એના સમાધાનો ગુરુદેવે આપી દીધા છે. સામાન્ય જીવને જે એમ પ્રશ્ન થાય ને એના સમાધાન ગુરુદેવે પહેલેથી જ આપી દીધા છે. આ લાકડી દ્વારા આપણને સમજાય કે લાકડી કેવી રીતે રહે ને બળે ને ફરે ને કઈ રીતે. તો તમે એમ વિચાર કરો કે જયારે કે લાકડીની કોઈ એક અવસ્થા તો હોવી જ જોઈએ ને, એ સહિત જો એનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે તો પછી બીજો એ કરી શકે એમ બની નહીં. એ વાત જેટલી મહત્વની છે સમજવામાં, એટલી જ મહત્વની બીજી પણ અહીંયા એક વાત આવે છે. ઘણાને મનમાં એમ છે કે આ બધા આપણે મંદિર બનાવીએ, મકાન બનાવીએ, આ બધું બનાવીએ ત્યારે થાય છે ને. તમે એમ કહો છો કે ચાલો આપણે બનાવતા નથી પણ એવો ભાવ તો કરીએ છીએ ને, ભાવ કરીએ છીએ માટે થાય છે ને, એવો શુભભાવ કરીએ છીએ તો થાય છે ને. આવી માન્યતા છે. પહેલી માન્યતા એમ કે સાવ મૂળની માન્યતા તો એમ છે કે એ બનાવે છે, એ તો જાણે કે કાઢી નાખીશું. થોડુંક ધર્મમાં સમજ્યો છે તો એને એમ લાગે કે ભાઈ બરાબર છે કે એમાં નિમિત્ત કારણ છે વગેરે વગેરે, પણ હજી એને એમ તો છે જ કે એ એવો ભાવ તો કરે છે ને, ભાવ કરે છે તો આ મંદિર બન્યું. કોઈ એવો ભાવ કર્યો જ ન હોત તો મંદિર બનત. આવી જે માન્યતા પડી છે ને એનું સમાધાન આપ્યું છે ગુરુદેવ કે ના, એમ નથી. તારા ભાવ તારી પાસે, મંદિર બને એ એના કારણે. બહુ સરસ વાત આવે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે એક મકાન બંધાય છે, તેમાં ઘણા પરમાણુ ભેગા થાય છે. તે તેના અસ્તિકાયના ધર્મને લીધે આવે છે અને જાય છે. એ પરમાણુ, એ પૂતગલ અસ્તિકાય એ પોતાના કારણે એમાં આવે જાય, ભેગા થાય, છૂટા પડે. કડિયાને લીધે ભેગા થતા નથી. જીવને લીધે શરીર ચાલે એમ માનવામાં આવે તો શરીરનો પૂતગલનો પર્યાય ધર્મ ઉડી જાય છે. પહેલી વાત તો એ લીધી કે આ ઈંટ પથ્થર વગેરે બધા ભેગા થાય મકાન બને તો એ કડિયાને કારણે નહીં, કેમ કે એ પૂતગળ દ્રવ્ય જુદું ને કડિયો જુદો. તો એ પૂતગળ દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્ય એની કોઈ એક પર્યાય સહિત છે. એવું એ પૂતગલાસ્તિકાય છે એ એના દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે. એટલે એનું એ રીતે થવું, એવી એની પર્યાય થવી, એમાં પેલા કડિયાનું કાંઈ કરવું નથી. અને એના પછી બીજી વાત અહીંયા લીધી, શરીરની વાત લીધી, અને એમાં આ વાતને વધારે સ્પષ્ટ કરી કે જીવને લીધે શરીર ચાલે એમ માનવામાં આવે તો શરીરનો પૂતગળનો પર્યાય ધર્મ ઉડી જાય છે. એટલે શું? પૂતગળનો સ્કંદ, પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર, એને પૂતગળ કહીએ. તો એને એના ગુણો છે એવું એ દ્રવ્ય છે અને એની કોઈ એક સમયની એક પર્યાય છે. તો તમે ગુણ દ્રવ્યને તો માન્યા અને પર્યાયને તમે ઉડાડી દો. એની પર્યાયને તમે માનો નહીં અને એની પર્યાય કરનારો જીવ એમ માનો. એટલે પર્યાયના ધર્મને તમે માન્યો નહીં. શરીરનો જે પૂતગળનો ધર્મ શું છે તો કે એના એક ગુણો છે એવું એ દ્રવ્ય છે, એટલે દ્રવ્ય ગુણ અને એની કોઈ એક પર્યાય છે, આવું એનું અસ્તિત્વ છે. તો એવા પર્યાય ધર્મ સહિત, ગુણ ધર્મ અને પર્યાય ધર્મ સહિત છે. દ્રવ્ય જે છે
એના ગુણ અને પર્યાય સહિત છે એવું એનું અસ્તિત્વ છે, એવી સત્તા છે. તો તમે એમાંથી ગુણને માન્યા કે ગુણોનો સમૂહ એવું દ્રવ્ય, પણ એની પર્યાયને ન માનો, પર્યાયને ઉડાડી દો અને પર્યાય કરનારો બીજો હોય, જીવ એની પર્યાય કરે. એમ જ થયું ને. તમે એમ માનો કે આ શરીરના કામ જીવ કરે છે, તો એનો અર્થ એમ થયો કે શરીરને પૂતગળ તરીકે તો તમે ભલે માન્યું, પણ એના કામ એટલે એની અવસ્થા જે થાય એ અવસ્થાનો કરનારો જીવ છે. એટલે શરીરને કોઈ અવસ્થા નથી એમ થઈ ગયું. અવસ્થા કરનારો જીવ છે, તો શરીરની અવસ્થાનું કારણ જો જીવ માનવામાં આવે તો શરીરને અવસ્થા નથી, એટલે પૂતગળને એનો પર્યાય ધર્મ છે જ નહીં, પર્યાય છે જ નહીં, એવો અર્થ થયો. પૂતગળનો પર્યાય ધર્મ એમાં તો ઉડી જાય ભાઈ. એટલે એ વાત બરાબર નથી. સાદું ઉદાહરણ લઈ અને ગુરુદેવ સમજાવે છે કે લકવો થયો હોય તે વખતે ચાલવાની ઈચ્છા હોવા છતાં શરીર ચાલતું નથી. તે રૂપ તેનું તે સમયનું પરિણમન છે કે ન ચાલે એવું પરિણમન છે. જીવ ઈચ્છે છતાં પણ ચાલતું નથી. એક સમય પણ જીવને લીધે એ ચાલતું નથી. જીવને લીધે શરીર ચાલતું નથી. એક વાત તો એ કરી, તત્વ પ્રમાણે બરાબર સમજ આપી કે ભાઈ એ પૂતગળનો પર્યાય ધર્મ છે, એની અવસ્થા બદલે છે, એ એનો ધર્મ છે, એની અવસ્થા હોય છે. એ તને ન સમજાય તો સાદું ઉદાહરણ આપીને સમજાયું કે શરીર છે એ જીવ ઈચ્છે તો પણ ન ચાલે. એને લકવો થયો હોય તો ક્યાં ચાલે છે, એ નથી ચાલતું. એ રીતે સમાધાન આપ્યું અને ફરી પાછું આગળ સમાધાન આપે છે અને કહે છે કે એક સમય પણ જીવને લીધે શરીર ચાલતું નથી. એ વાત અને શરીરના હલનચલન વખતે જીવના જે ભાવ છે એ એવા જ હોય અથવા ન હોય. તે દોડવાની ઈચ્છા કરી હોય, ભાવ દોડવાનો, અને દોડાતો નથી, માંડ માંડ ચલાવે છે. એનો અર્થ શું થયો કે જીવ શરીરને દોડાવી શકતો નથી. તે ચાલવાની ઈચ્છા કરી હોય અને ચલાય અથવા ન પણ ચલાય, એટલે એનો અર્થ શું થયો કે જીવ શરીરને ચલાવી શકતો નથી. એટલે જીવનું અને શરીરનું જે કંઈ થાય છે તે સ્વતંત્ર રીતે જ થાય છે. એટલે એક સમય માત્ર માટે પણ જીવને લીધે શરીરના કોઈ પણ હલનચલન થાય એમ બને નહીં. એ વાતને પહેલા તું નક્કી કર. એક સમય પણ જીવને લીધે શરીર ચાલતું નથી એમ નક્કી કરે તો એક સમયનું નક્કી થયું તો પછી અસંખ્ય સમય માટે પણ એ વાત નક્કી થઈ જાય. અને એમ નક્કી થાય તો પછી ત્રિકાળ પણ વાત નક્કી થઈ જાય કે ત્રિકાળ વસ્તુનું સ્વરૂપ એવું જ છે કે પૂતગળના કાર્યો પૂતગળ પોતે કરે, શરીરનું કાર્ય શરીર પોતે કરે, જીવ કરતો નથી. ત્રિકાળ ત્રણેય કાળે શરીર એ પોતે પોતાના કારણે જ ચાલે છે, જીવના વિના જ ચાલી રહ્યું છે. એનું પરિણામ એમ જ થાય છે, એમ નક્કી થાય. જીવના વિકલ્પને લીધે આ પૂતગળ પરમાણુઓના પરિણમનો થાય છે. એટલે કે પૂતગલાસ્તિકાએ એમાં પરમાણુ ભેગા થાય, છૂટા પડે, અથવા તો એના ક્ષેત્રાંતર થાય, ઊંચે જાય, નીચે જાય, આ બધું થાય ન થાય, એ થાય નહીં. અને આમ નક્કી કરે તો જીવને પર સામે જોવાનું રહે નહીં, પણ પોતાની સામે જોવાનું રહે. પોતે જ્ઞાન કરે કે ઈચ્છા કરે તે પોતામાં કરે છે. ઈચ્છા એક સમયની છે, ઈચ્છા તો એક સમયની છે, એ વિભાવ છે. એટલે પોતે જ્ઞાન કરે કે ઈચ્છા કરે તો એ બંને પોતામાં થાય છે. જ્ઞાન એનો સ્વભાવ છે, ઈચ્છા કરે છે તો વિભાવ ભાવ થયો. તો ઈચ્છા એક સમયની છે અને જ્ઞાન સ્વભાવ ત્રિકાળી છે. અને ત્રિકાળમાં ઈચ્છા નથી. જ્ઞાન સ્વભાવ ત્રિકાળી છે અને એ ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં કોઈ ઈચ્છા નથી. એક સમયની આ ઈચ્છા, એ ઈચ્છા પણ જ્ઞાન સ્વભાવમાં નથી. ઈચ્છા એને થઈ એ એની યોગ્યતાથી થઈ. આવી ઈચ્છા એને થઈ ને એને ઈચ્છાને કારણે એને એવા ભાવ બંધ પણ થયા. આટલું બધું છે તે છતાં અહીંયા તો એમ કે છે કે એ પણ એનો સ્વભાવ નથી.
આટલી બધી વાત જયારે કરી હોય તો પછી પરની સાથેનું એકત્વ તો ક્યાંથી હોય, શરીર સાથેનું એકત્વ, શરીરના કાર્યો કરે, બીજાના કાર્ય કરે, આ બધી વાત તો પછી રહેતી જ નથી. બહુ દૂરની વાત એ તો થઈ જાય છે. અહીંયા તો કે છે કે ઈચ્છા એક સમયની છે અને જ્ઞાન સ્વભાવ ત્રિકાળી છે, અને ત્રિકાળીમાં ઈચ્છા નથી. આમ એક સમયની પર્યાયનું જ્ઞાન અને ત્રિકાળીનું જ્ઞાન કરે તો પરથી ભેદ જ્ઞાન થઈ વિકારથી જુદો પડી ત્રિકાળી દ્રવ્યમાં ઠરે, અને તે જ ધર્મ છે. પોતાની વિભાવરૂપ જે પર્યાય છે એ પર્યાય પણ પોતાનો સ્વભાવ નથી ને પોતે ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એમ ભેદ જ્ઞાન કરે તો પછી વિકાર ઉત્પન્ન થતો નથી, એમ વિકારથી જુદો પડે છે. કેમ કે વિકાર તો જયારે થઈ ગયો ત્યારે થઈ ગયો, એટલે વિકારથી જુદા પડવું એનો અર્થ શું કે હવે વિકારની પર્યાય થાય નહીં. એમ વિકારથી જુદો પડે અને ત્રિકાળી દ્રવ્યમાં ઠરે તો જ ધર્મ થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એ બધો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત